મિત્રો બનાસકાંઠાના એટલે કે બોર્ડર બાજુના ઇલાકા એટલે કે સુઈગામ, ભાભર અને વાવ તે બાજુ બહુ જે વધારે વરસાદ વરસ્યો છે તેના કારણે ત્યાં એકદમ બધી જ જગ્યાએ પાણી દેખાઈ રહ્યું છે। અત્યારે એવું લાગી રહ્યું છે કે આ તો કોઈ દરિયા કિનારાનો સીન છે, પણ તે દરિયા કિનારાનો નથી સીન। ત્યાં વધારે વરસાદના કારણે લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયું છે અને આવા સમયની અંદર વાવ તાલુકાના ધારાસભ્ય એવા ગેનીબેન ઠાકોરે આ પગલું હાથે લીધું છે અને તે પાણીની અંદર ઉતરી અને પણ લોકોની સેવા કરવા જઈ રહ્યા છે। તમે આ વિડીયોની અંદર સ્પષ્ટ જોઈ શકો છો કે તેમની ટીમ સાથે તે કેટલા ઊંડા પાણીની અંદર પણ જઈ અને લોકો સાથે મળી રહ્યા છે, વાતો કરી રહ્યા છે અને તેમને મદદ પણ કરી રહ્યા છે। અને ગુજરાતના સીએમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ત્યાં આવ્યા છે અને તે પણ આ જનતા સાથે વાતચીત અને મુલાકાત કરી છે। તો તમે તો ભાઈઓ આપણા દેશની અંદર સખત આવા નેતાઓની જરૂર છે જે પાણીની અંદર ઉતરી અને લોકોની સાથે મુલાકાત કરે છે અને તેમને આશ્વાસન આપે છે અને તેમની મદદ પણ કરે છે। તે તમે આ વિડીયોની અંદર જોઈ રહ્યા છો કે કેટલું ઊંડું પાણી છે, છતાં પણ આ બેન અંદર ઉતરી અને લોકો સાથે વાતચીત અને તેમની સાથે મુલાકાત કરે છે અને તેમની મદદ કરે છે। તો આપણા દેશની અંદર આવા નેતાઓની સખત જરૂર છે। જો તમે પણ આ બેનના કામથી જો રાજી હો તો આ વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જજો અને કમેન્ટની અંદર જણાવતા જજો કે તમે આવા ધારાસભ્યને જોયા છે જે લોકોના દુઃખ દર્દને ખુદનું દુઃખ દર્દ સમજે છે।